નવા વર્ષની શરૂઆતમાં રશિયા યુક્રેન યુદ્ધ અનેક મોરચે વધ્યું છે। છેલ્લા કેટલાક કલાકો અને દિવસોમાં પરિસ્થિતિ વધુને વધુ જટિલ બની ગઈ છે। ડ્રોન હુમલાથી લઈને ગુપ્તચર યુદ્ધ, જમીન કબજે કરવા અને અમેરિકા અને રશિયા વચ્ચેના આરોપો સુધી પુતિનના નિવાસસ્થાન પર હુમલાના દાવાઓએ વિવાદને વધાર્યો છે। એક જ દિવસમાં થયેલી આ ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે શાંતિ વાટાઘાટોની વાતો હાલમાં વાસ્તવિકતાથી ઘણી દૂર છે। શુક્રવારે રશિયન સંરક્ષણ મંત્રાલય દાવો કર્યો હતો કે માત્ર 7 કલાકમાં 201 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 21 સીધા મોસ્કો તરફ જઈ રહ્યા હતા। મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેન દરરોજ આવા હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ નિષ્ફળ બનાવી રહી છે। મોસ્કો કહે છે કે રાજધાની અને મહત્વપૂર્ણ સ્થાપનોને નિશાન બનાવવાની રણનીતિ હવે ખુલ્લેઆમ અપનાવવામાં આવી રહી છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ફક્ત ફ્રન્ટલાઇન સુધી મર્યાદિત નથી રહ્યું। ગુપ્તચર યુદ્ધ પણ આશ્ચર્યજનક યુક્તિઓ જોઈ રહ્યું છે। યુક્રેનની લશ્કરી ગુપ્તચર એજન્સીએ ખુલાસો કર્યો છે કે તેણે રશિયન સ્વયંસેવક કોર્પ્સના કમાન્ડર ડેનિસ કાપુસ્ટિનના મૃત્યુનું ઇરાદાપૂર્વક બનાવટી બનાવ્યું હતું। આ સમગ્ર ઓપરેશનનો હેતુ રશિયન ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો અને તેમના નેટવર્કનો પર્દાફાશ કરવાનો હતો। 1 જાન્યુઆરીએ યુક્રેનના લશ્કરી ગુપ્તચર વડા કિરિલો બુડાનોવે ટેલિગ્રામ પર એક વિડીયો બહાર પાડ્યો હતો, જેમાં ઓપરેશનની વિગતો આપવામાં આવી હતી। વિડીયોમાં બુડાનોવે ડેનિસ કાપુસ્ટિનનું સ્વાગત કરતા કહ્યું કે જીવનમાં પાછા આવજો। તેમણે ઓપરેશનમાં સામેલ સમગ્ર ટીમને અભિનંદન પણ આપ્યા। હકીકતમાં 27મી ડિસેમ્બરે અહેવાલો બહાર આવ્યા કે ડેનિસ કાપુસ્ટિન, જેને વ્હાઇટ રેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઝેપોરિઝિયા પ્રદેશમાં એક લડાઈ મિશન દરમિયાન તેમનું મોત થયું હતું। જો કે યુક્રેનિયન ગુપ્તચર એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર રશિયન ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો ભાગ હતો। યુક્રેનના જણાવ્યા અનુસાર રશિયન ગુપ્તચર એજન્સીઓએ કાપુસ્ટિનની હત્યાનો આદેશ આપ્યો હતો અને હત્યા માટે આશરે $5 લાખ એટલે કે ₹45 મિલિયનનું ઇનામ ઓફર કરવામાં આવ્યું હતું। વિડીયોમાં તૈમૂર સ્પેશિયલ યુનિટના કમાન્ડરે બુડાનોવને કહ્યું કે યુક્રેનિયન પક્ષને રશિયાએ હત્યા માટે ચૂકવેલા પૈસા મળ્યા છે। બુડાનોવે કહ્યું કે આ પૈસા હવે યુક્રેનના સંઘર્ષને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। બુડાનોવે મજાકમાં કાપુસ્ટિનને કહ્યું કે તે ખુશીની વાત છે કે તેની હત્યા માટે આપવામાં આવેલા પૈસા હવે અમારા માટે કામ કરી રહ્યા છે। દરમિયાન કાપુસ્ટિને જણાવ્યું હતું કે તેના કથિત મૃત્યુથી યુનિટના સંચાલન પર કોઈ અસર નથી પડી। તેમણે સ્પષ્ટતા કરી કે તે ઓપરેશનલ ક્ષેત્રમાં પાછા ફરવા અને રશિયન સ્વયંસેવક કોર્પ્સની કમાન સંભાળવા માટે તૈયાર છે। ડેનિસ કાપુસ્ટિનના નેતૃત્વ હેઠળ રશિયન સ્વયંસેવક કોર્પ્સે 2023 અને 2024માં રશિયાના બેલ્ગોરોડ અને કુર્સ્ક પ્રદેશોમાં સરહદ પાર હુમલાઓ કર્યા હતા। આ યુનિટ યુક્રેન સાથે જોડાયેલા અન્ય રશિયન વિરોધી સંગઠનો સાથે સહયોગમાં કામ કરે છે। યુક્રેનિયન ઓપન સોર્સ મેપિંગ પ્રોજેક્ટ ડીપ સ્ટેટ અનુસાર રશિયાએ 2025માં કુલ 4336 ચોરસ કિલોમીટર યુક્રેનિયન પ્રદેશ પર કબજો કર્યો હતો, જે દેશના કુલ વિસ્તારના 1% કરતાં પણ ઓછો હતો। જો કે રિપોર્ટમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે યુક્રેનના સંરક્ષણ દળો માટે આ વર્ષ અત્યંત મુશ્કેલ હતું। રશિયાનો દબદબો સૌથી વધુ ડોનેટ્સ્ક પ્રદેશમાં મજબૂત થયો હતો, જ્યાં લગભગ 78% પ્રદેશ હવે રશિયન નિયંત્રણ હેઠળ છે। આ હોવા છતાં કીવ દાવો કરે છે કે રશિયા ભારે કિંમત ચૂકવી રહ્યું છે અને તેની પ્રગતિ ધીમી છે। દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના અંતિમ લક્ષ્યોથી પાછળ હટવા તૈયાર નથી અને વારંવાર યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે। યુદ્ધનો ભોગ ફક્ત સૈનિકો પૂરતો મર્યાદિત નથી। રશિયન ગ્લાઇડ બોમ્બ ખાર્કિવ નજીક ફેલ્ડમેન ઇકો પાર્ક પર પડ્યા, જેમાં ડઝનેક પ્રાણીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા। પાર્કના સ્થાપક અને સાંસદ એલેક્ઝાન્ડર ફેલ્ડમેને જણાવ્યું હતું કે સિંહોના ઘેરા અને પક્ષી અભયારણ્ય સંપૂર્ણપણે નાશ પામ્યા હતા। યુદ્ધ શરૂ થયું ત્યારથી પાર્કમાં સૌથી વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા। માનવાધિકાર સંગઠનોનો અંદાજ છે કે ફેબ્રુઆરી 2022થી યુદ્ધમાં લાખો પ્રાણીઓ માર્યા ગયા। સૌથી વધુ રાજકીય હોબાળો ત્યારે થયો જ્યારે રશિયાએ દાવો કર્યો કે યુક્રેને રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતા નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો। રશિયાના મતે આ હુમલામાં 91 ડ્રોન સામેલ હતા। જો કે યુએસ ગુપ્તચર એજન્સી CIAએ આ દાવાને ફગાવી દીધો હતો। CIAના મૂલ્યાંકન, જે સીધા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપરત કરવામાં આવ્યું હતું,
તેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેને પુતિન અથવા તેમના કોઈપણ નિવાસસ્થાનને નિશાન નથી બનાવ્યું. રશિયાએ દાવો કર્યો હતો કે તેમની પાસે ડ્રોનનું નેવિગેશન ડેટા છે અને તે પુરાવા અમેરિકાને મોકલશે. દરમિયાન યુક્રેનિયન ડ્રોન હુમલાઓથી રશિયન પ્રદેશો ક્રાસ્નોદર, તાતારસ્તાન અને કાલુગામાં તેલ રિફાઇનરીઓ અને ઉર્જા સંગ્રહ સુવિધાઓમાં આગ લાગી હોવાના અહેવાલ છે. યુક્રેને આ હુમલાઓની પુષ્ટિ કરતા કહ્યું કે તે ફક્ત લશ્કરી અને ઉર્જા માળખાને નિશાન બનાવે છે. રશિયા અને યુક્રેન બંને એકબીજા પર નવા વર્ષ દરમિયાન નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.